હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. પંચાલ વેક્સ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની મારી રેસીપી છે ભાપા દોઈ. બેંગોલી સ્વીટ છે. ચાલો ભાપા દોઈ બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તે જોઈ લઈએ. ભાપા દોઈ બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી દહીં લઈ તેને આ રીતે મોટો વાટકો એના ઉપર ચાણી મૂકી અને આ રીતે રૂમાલ પાથરી અને એમાં આ દહીંને મૂકી દેવું. હવે આ દહીંને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દેવું કે જેથી વધારાનું જે પાણી હોય તે નીકળી જાય. આ રીતે ફ્રીજમાં એને અડધો કલાક માટે મૂકી દેવું. ભાપા દોઈ બનાવવા માટે બીજો સ્ટેપ છે. જોઈ શકો છો કે દહીંમાંથી બધું જ પાણી નીતરી ગયું છે. હવે દહીંને એક બાઉલમાં લઈ તેમાં ઉમેરીશું કન્ડેન્સ મિલ્ક. મીઠાઈ મિલ્ક અંદર ઉમેરીશું. હવે ઉમેરીશું ઇલાયચી. બરાબર હલાવી લઈશું. બરોબર હરાવી લેવું કે જેથી એમાં કોઈ પણ જાતના લમ્સ રહે નહીં. જોઈ શકો છો કે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એને આમાં ટ્રાન્સફર કરીશું. કેક જેવું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એને ટેપ કરીશું કે જેથી બધી જગ્યાએ ફેલાઈ જાય. પૂછો કે આપણે સ્ટીમરમાં એને સ્ટીમ કરવાનું છે. એટલે નીચે પાણી મૂકી અંદર આ રીતે કાણાવાળું કોઈ પણ ડીશ મૂકી અને પછી એના ઉપર એને મૂકીને સ્ટીમ કરવાનું છે. પાણી અંદર ન જાય એટલે એના પર કોઈ વાસણ મૂકી દેવું કે જેથી અંદર કોઈ પણ જાતનું પાણી જાય નહીં. હવે એને આપણે સ્ટીમ કરીશું. 22 થી 25 મિનિટ માટે એને સ્ટીમ કરીશું. કે આપણી ભાપા દોઈ તૈયાર થઈ ગઈ છે. આ રીતની તમે અંદર સ્ટ્રો નાખો એટલે એકદમ ક્લીન આવે એટલે સમજવાનું કે આપણી ભાપા દોઈ તૈયાર થઈ ગઈ છે. હવે આને ફ્રીજમાં મૂકીશું 2 થી 4 કલાક માટે એને સેટ થવા મૂકીશું. લુક એટ ધીસ. ભાપા દોઈ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. બેંગોલી મીઠાઈ એવી સરસ મજાની અને રસદાર ભાપા દોઈ મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. જુઓ મારી રેસીપી ભાપા દોઈ પસંદ આવી હોય લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ.